વાત કરીએ સુરતમાં સમસ્ત પાટીદાર સમાજ દ્વારા એક ક્રાંતિકારી પગલું ભરવામાં આવ્યું। પાટીદાર પરિવાર સુરક્ષા કવચ યોજનાનો સુરતમાં પ્રારંભ કરાયો ત્યારે પાટીદાર સમાજના પરિવારમાં કમાનાર મોભીનું આકસ્મિક મૃત્યુ થાય તો પરિવારને આર્થિક રીતે 10 લાખ સુરક્ષા કવચ રૂપે મળશે। 18 થી 55 વર્ષની ઉંમરના કોઈ પણ સભ્ય આ સુરક્ષા કવચનો લાભ લઈ શકશે। આ યોજનાનું લક્ષ્ય સૌપ્રથમ 1 લાખ લોકોને જોડવાનું છે। પ્રીમિયમ નહીં, માત્ર દર વર્ષે એક સભ્ય દીઠ 2000 રૂપિયાનો સહયોગથી સમસ્ત પાટીદાર સમાજને સુરક્ષા કવચ પૂરું પાડશે। આ સુરક્ષા કવચ યોજનાને તમામ પાટીદાર પરિવારના ઘર સુધી પહોંચાડવા સુરક્ષા સાથી ટીમનું સંગઠન કરવામાં આવ્યું છે। समस्त पाटीदार समाज ट्रस्ट सूरत आयोजित आज पाटीदार परिवार सुरक्षा कवच एटले के पीपीएसके शुभारंभ समारोहનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને કતારગામ વિસ્તારમાં સૌથી મોટી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કિરણ હોસ્પિટલનું ખાસ કરીને સોપાન તમામ લોકોને આરોગ્ય કવચ પૂરું પાડી રહ્યું છે। ત્યારે પાટીદાર સમાજનું આજે એક ક્રાંતિકારી પગલું કહી શકાય। પરિવારના મોભીનું આકસ્મિક અવસાન થાય ત્યારે પરિવારને બેઠું કરવા માટેનું એક સુરક્ષા કવચ આજે પાટીદાર સમાજ દ્વારા ખાસ કરીને ઐતિહાસિક પગલું કહી શકાય। આપણી સાથે પદ્મશ્રી મથુરભાઈ સવાણી ઉપસ્થિત છે, ત્યારે તેમની પ્રતિક્રિયા લઈએ। समस्त पाटीदार समाज द्वारा जे घर में कमाती व्यक्ति જ્યારે અવસાન થાય છે ત્યારે એ પરિવારને કેવી રીતે સહયોગ કરી શકાય એ ઉદ્દેશથી 1 લાખ મેમ્બર બનાવી અને એ મેમ્બરના સહયોગ નિધિના સહયોગથી 1 લાખ વ્યક્તિઓ 18 થી 54 વર્ષના હોય છે તો વર્ષે 140 લોકોનું અવસાન થતું હોય તો આવા 140 લોકોને 10 લાખ રૂપિયા આપી શકીએ એ માટે યોજનાનો આજે પ્રારંભ થઈ રહ્યો છે। અને આ 1 લાખનું ગ્રુપ સફળ જશે એટલે સુરતમાં આને વધારે વેપ આપવામાં આવશે અને આ આખા ગુજરાતમાં લાગુ કરવામાં આવશે। પાટીદાર સમાજમાં બધે લાગુ થશે અને બધે તે સુરક્ષા કવચ મળશે, પણ સાથે સાથે અન્ય સમાજ પણ આમાંથી પ્રેરણા લેશે। એટલે આજે સુરતની ધરતીમાંથી આ યોજનાનો જે પ્રારંભ થઈ રહ્યો છે એ અનેક જે આધાર વગરના બાળકો બને છે, આધાર વગરના બહેનો બને છે, એવા પરિવાર માટે આશીર્વાદરૂપ છે આ યોજના અને એનો આજ પ્રારંભ થઈ રહ્યો છે। ખાસ કરીને પ્રીમિયમ ના કહી શકાય, વીમા જે કંપનીઓ છે દર મહિને કે વર્ષે પ્રીમિયમ વસૂલતી હોય છે, અહીંયા તો સહયોગ શું કહી રહ્યા છો? ખાસ કરીને પાટીદાર સમાજના તમામ સેવાળાના પરિવાર સુધી આપ પહોંચવા માટે એક સુરક્ષા કવચને લઈને ત્યારે આ યોજના કઈ રીતે લોકો સુધી પહોંચશે, ઘર ઘર સુધી? હર કોઈ ઘરના ભાઈઓ બહેનો એટલું જ વિચારવાનું છે કે મારે 12 મહિને ફક્ત 2000 રૂપિયા એટલા માટે આપવાના છે કે મારા 2000 અનેક લોકોના ઘરે 10 લાખ રૂપિયા બનીને જવાના છે અને એ 10 લાખ રૂપિયા જે ઘરે જવાના છે એ ઘરે બાળકો એના પપ્પા વગરના થયા હશે, આધાર વગરના થયા હશે, એવા ઘરે 10 લાખ રૂપિયા જવાના છે। એમાં ફક્ત 2000 રૂપિયા હર પરિવારે આપવાના છે એટલે એના 2000 રૂપિયા દ્વારા 140 લોકોને દર વર્ષે મળશે અને આવનારા દિવસોમાં હજારો ઘરે આ યોજના પહોંચશે। એટલે હર કોઈ પરિવારે એટલું જ વિચારવાનું છે ફક્ત મારા 2000 રૂપિયા અનેક ઘરે સહયોગ પહોંચાડવાના છે। ખાસ કરીને ઉંમર કેટલી ઉંમર મર્યાદા છે આમાં? 18 થી 54 વર્ષના મેમ્બર બની શકશે। 18 થી 54 વર્ષ પરિવાર સુરક્ષા કવચ પીપીએસકે નો આજે શુભારંભ સમારોહનો આજે પ્રારંભ થઈ રહ્યો છે। ઐતિહાસિક પહેલ કહી શકાય। પાટીદાર સમાજમાં પરિવારના મોભીનું આકસ્મિક મૃત્યુ થાય તો પરિવારને ક્યાંક ને ક્યાંક બેઠું કરવા માટે સમાજ દ્વારા એક પહેલ કરવામાં આવી છે। સુરક્ષા કવચ પૂરું પાડવા માટે આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આપણી સાથે પાટીદાર સમાજના મિત્રો છે, તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ। ખાસ કરીને સમાજ એક ક્રાંતિકારી પગલું કહી શકાય। પરિવારના મોભીનું આકસ્મિક મૃત્યુ થાય ને પરિવાર તૂટી જાય, ખાસ કરીને નાના બાળકો હોય તેમનો આધાર છીનવાય તો એક પાટીદાર સમાજના પરિવારને બેઠું કરવા માટેનું એક ક્રાંતિકારી પગલું આજે તેનો શુભારંભ થઈ રહ્યો છે। ત્યારે આપણે વાત કરીએ સમાજના ખાસ કરીને યુવાનો સાથે। જે આપનું નામ?
ગણપત કામેલિયા. ગણપતભાઈ, આ ખાસ કરીને આ ક્રાંતિકારી પગલું કહી શકાય, એક સમાજ માટે ઐતિહાસિક, શું કહીએ? યસ, તમારી વાત સાચી. શું છે આ સમગ્ર સુરક્ષા કવચ વિશેની માહિતી આપો. 18 થી 55 વર્ષના પીપીએસકેના કાર્યરત સભ્યનું કોઈ પણ કારણસર અવસાન થાય તો એમના પરિવારને 10 લાખની સહાય આપવામાં આવશે. ખાસ કરીને ઉંમર, કેટલી ઉંમરથી આ સુરક્ષા કવચ ક્યાં સુધી પૂરું પડી શકે? 18 થી 55 વર્ષ. સુરક્ષા કવચમાં વાર્ષિક કોઈ પ્રીમિયમનો દર નક્કી કર્યો છે? પ્રીમિયમ શબ્દ અમે અહીંયા ઇગ્નોર કરીએ છીએ. સહયોગ નિધિ 2000 રૂપિયા 18 થી 30 વર્ષ, 31 થી 45 વર્ષ 2500 અને 46 થી 55 વર્ષ 3000. ત્યારે આપ જોઈ રહ્યા છો, યુવાનો પણ ક્યાંક ને ક્યાંક કહી રહ્યા છે પ્રીમિયમ શબ્દ નહીં વાપરવો, સહયોગ કહી શકાય. ત્યારે પાટીદાર સમાજ દ્વારા આ પહેલ કરવામાં આવી છે, નહીં કડવા નહીં લેવા. સમસ્ત પાટીદાર સમાજ સુરત આયોજિત આ કાર્યક્રમ છે. ત્યારે આ ઐતિહાસિક પગલું પાટીદાર સમાજ દ્વારા ખાસ કરીને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અન્ય કેટલાક મિત્રો સાથે આપણે વાત કરી હતી. આપણું નામ? મનીષ કાપડિયા. મનીષભાઈ, ખાસ કરીને આજે એક ઐતિહાસિક પગલું કહી શકાય, ક્રાંતિકારી. પાટીદાર સમાજના જે પરિવારમાંથી કોઈ મોભીનું આકસ્મિક મૃત્યુ થાય તેને બેઠું કરવા માટેનું એક આ ક્રાંતિકારી પગલું, શું કહી રહ્યા છે? સમાજમાં દરેક પાટીદાર સમાજમાં અલગ અલગ સંસ્થાઓ અલગ અલગ કાર્ય કરે છે. સમૂહ લગ્નથી માંડીને રક્તદાન શિબિર હોય કે વાડી બનાવવાની હોય, એજ્યુકેશનનું કામ હોય કે આર્થિક રીતે સદ્ધર, પણ આવી કોઈ યોજના હતી જ નહીં. તો સમસ્ત પાટીદાર સમાજે આ યોજના આજે શુભારંભ થવા જઈ રહ્યો છે અને એનો અમારો ભાવ છે, અમે લોગોમાં પણ લખ્યું છે, સેવા, સમર્પણ અને સહયોગ. એટલે બધા જ મિત્રો એકબીજાના સહયોગથી કોઈ એવા પરિવારમાં જ્યારે આવી ઘટના બને અને ઘટના બાદ એ પરિવારને જ્યારે 10 લાખની સહાય મળે તો એને ખૂબ મોટું એક પૈસાની જ્યારે જાતિ જરૂરિયાત હોય અને ખૂબ ફાયદો થાય. એટલે એના માટે આજે શુભારંભ કરવા જઈએ. અન્ય કેટલાક મિત્રો આપણી સાથે છે, તેમની સાથે વાત કરી હતી. આપણું નામ? મારું નામ શૈલેષ સુદાણી છે. તો આર્થિક રીતે જ્યારે કમાનાર વ્યક્તિનું અચાનક મૃત્યુ થતું હોય છે તો ત્યારે એને આર્થિક રીતે સુરક્ષા આપવા માટેનું આ એક પહેલ છે. તો આજે એનો શુભારંભ કરીએ છીએ, પાટીદાર પરિવાર સુરક્ષા કવચ. ખાસ કરીને આ યોજનાનો લાભ તમામ પરિવારોને મળી રહે, ડોર સુધી આપ કઈ રીતે મેસેજ પહોંચાડશો? ડોર સુધી તો પાટીદાર પરિવારના તમામ પરિવારના સભ્યોને અત્યારે માહિતી મળી જ ગયેલી છે અને એપ્લિકેશન થ્રુ જ ઓનલાઈન જ એ લોકો આમાં મેમ્બર બની શકશે અને એના સભ્યપદ સ્વીકારી શકશે. તો બધી જ સુરક્ષા સારથીઓ 100 જણની સુરક્ષા સારથીની ટીમ બનાવેલી છે. તો સુરક્ષા સારથી થકી એ લોકો આ યોજનાનો લાભ લઈ શકશે. ત્યારે પીપીએસકે જે સુરક્ષા કવચ છે, સુરક્ષા કવચ જે યોજનાનો લાભ તમામ પાટીદાર પરિવારો સુધી પહોંચે તેની માટે એક ખાસ કરીને સુરક્ષા સારથી ટીમ તૈયાર કરવામાં આવી છે. આ સુરક્ષા સારથી ટીમ ખાસ કરીને ઘર સુધી આ યોજનાનો તમામ પરિવારો લાભ લઈ શકે તેનાથી વાકેફ કરવામાં આવશે. વધુ માહિતી આપણે મેળવીએ. ખાસ કરીને કિરણ જેવી જે પાટીદાર સમાજ પરિવાર ટ્રસ્ટ દ્વારા જે આયોજન કરીને એક મસ્ત હોસ્પિટલ બનાવવામાં આવી છે કતારગામમાં, તેમાં આરોગ્યની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. સાથે એક અદ્ભુત પગલું કહી શકાય, આજે આ શુભારંભ થઈ રહ્યો છે. કેવી ખુશી છે પરિવારોમાં? પરિવારનો કાફી બહુ સારો રિસ્પોન્સ છે અને નહીં માનો તો આજે અને સોશિયલ મીડિયામાં તમે એ માહોલ જોઈ શકો છો કે ખરેખર આ યોજના કેટલી સફળ જવાની છે. એ તમને જે જન જાગૃતિ દ્વારા જે અમને સોશિયલ મીડિયામાં રિસ્પોન્સ મળેલો છે એના ઉપરથી હું ચોક્કસપણે કહી શકું કે આ યોજના બધાને ગમી છે અને લોકો આમાં જોડાશે. ત્યારે આપ જોઈ રહ્યા છો પાટીદાર સમાજના યુવાનો પણ ઉત્સાહ છે. ખાસ કરીને આ યોજનાનો આજે શુભારંભ થઈ રહ્યો છે ત્યારે તમામ પરિવારોને પાટીદાર પરિવાર ટ્રસ્ટ સુરત દ્વારા તમામ પરિવારોને સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવશે. ખાસ કરીને ઘર પરિવારમાં ઘરના જે કમાનાર મોભીનું કોઈ આકસ્મિક બીમારી અકસ્માતમાં મૃત્યુ થાય તો પરિવારની જવાબદારી ખાસ કરીને આ સુરક્ષા કવચ દ્વારા પરિવારને બેઠું કરવા માટે એક ઉપયોગી થશે. ત્યારે આ યોજનાનો આજે આ શુભારંભ થઈ રહ્યો છે ત્યારે પાટીદારના યુવાનો પણ ક્યાંક ને ક્યાંક આ યોજનાનો લાભ તમામ પરિવારો સુધી પહોંચે તે રીતે ડોર ટુ ડોર માહિતી આપશે. બલદેવ દેસાઈ,
ભારત ટાઈમ ન્યૂઝ સુરત.